સાત વસ્તુને કે વ્યક્તિને કોઈ દિવસ ભગવાન પગ ન અડાડવો જોઈએ. યાદ રાખજો ભાઈઓ બહેનો, બધાને કહું છું, સાત વ્યક્તિઓને પગ પાદભ્યામનો સ્પર્શેદ અગ્નિ. પેલા તો અગ્નિને કોઈ દિવસ પગ ન અડાડે. શિયાળો આવે ને પછી તાપણું કર્યું, હાથ તપાવે ને હારે પગે તપાવે. અગ્નિને ભૂલથી પણ પગ ન અડાડાય, પાપ છે. પાદભ્યામ ન સ્પર્શેદ અગ્નિ ગુરુ બ્રાહ્મણ એવ છે. કોઈ દિવસ ગુરુને પગ ન અડાડે. ગુરુદેવ આપણા હોય, જેણે આપણને કંઠી બાંધી હોય, મંત્ર આપ્યો હોય, જેને એ ગુરુદેવને ભૂલથી પણ પગનો સ્પર્શ આપણો ન થવો જોઈએ. ગુરુ બ્રાહ્મણ એવા છે, બ્રાહ્મણને ભૂલથી પણ પગ ન અડાડાય. અગ્નિ ગુરુ બ્રાહ્મણ નૈવન ગાન કુમારી છે, ગાયને પગ ન અડાડાય. ઘણી વાર આપણા આંગણેથી જાતિને પાટા મારે ગણાય. જો કે આપણે તો વૈષ્ણવ છીએ, આવું સેવા કરવા વાળા હોય ગાયોની ન જ કરતા, પણ કરવા વાળાને કહું, ભૂલથી પણ ગાયને પગ અડી જાય એટલે મહાન પાપ લાગે છે, જેમાંથી કોઈ દી. કારણ કે 33 કોટી દેવતાઓનો વાસ, સ્વયં ઠાકોરજીનો વાસ છે ગૈયાની અંદર. નેવમ ગાન કુમારી છે. કુમારી એટલે કુંવારી દીકરી. દીકરીને પગ અડાડાય એટલું જ નહીં, દીકરીને પગે લાગવા પણ ન દેવાય. કારણ કે એ આપણા ચરણનો સ્પર્શ કરે ને તોય દોષ લાગે. દીકરીને પગે ન પડવા દેવાય. એટલે જ ને આપણે દીકરીને કોઈ દી એમ થાય પગે નો, દીકરાને કે કાલે પોલો આવ્યા પગે પડ, કાકા આવ્યા પગે પડ, કાકી આવ્યા હાહુ આવ્યા પગે પડ. દીકરી નો કે પગે પડ. ત્યારબાદ નેવમ ગાન કુમારી છે, ન વૃદ્ધમ ન શિશુ તથા ન વૃદ્ધ. એટલે કોઈ ગવટિયાઓને, વૃદ્ધ હોય એને કોઈ દિવસ પગ ન અડાડાય. અને ન શિશુ તથા ન બાળક, ન નાનું એવું છોકરું. આપણે કહીએ ને કે નાના એવા છોકરા હોય ને એમાં ભગવાનનો વાસ હોય ને, સત્ય છે. એમાં નાના બાળકમાં હંમેશા ભગવાનનો પગ ન અડાડે છોકરાઓને.